નમસ્કાર મિત્રો, બુટલેગરો દ્વારા હાલ નશીલી વસ્તુની હેરાફેરી માટે અવનવા કિમિયા કરતા રહેતા હોય છે. ત્યારે કનેરા ગામમાં આવેલા પેલેડિયમ લોજિસ્ટિકમાં અવિસ્કા વેરહાઉસમાં કુરિયરની આડમાં લક્ષ્મી ગ્લાસ કંપનીએ ન્યૂ દિલ્હીથી ચોરી છુપીથી વિદેશી દારૂ મોકલતા હતા. આ સમયે એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી અને બાતમીના આધારે ખેડા ટાઉન એલસીબી દ્વારા પેલેડિયમ લોજિસ્ટિકમાં અવિસ્કા વેરહાઉસમાં તપાસ કરતા લક્ષ્મી ગ્લાસ કંપની દ્વારા કુરિયરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 2 બોક્સ પાર્સલ મળી આવેલ. તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા અચંબિત થઈ ગયેલ હતા. પાર્સલ મંગાવનારનું નામ રાજનસિંહ ચૌહાણ માલુમ પડેલ છે. વધુ માહિતી મીડિયા કર્મચારીઓ દ્વારા પેલેડિયમ લોજિસ્ટિકમાં આવેલા અવિસ્કા વેરહાઉસના સિક્યુરિટી ઇન્ચાર્જ તેમજ સિક્યુરિટીને પૂછતા તેઓએ માહિતી આપવાની ના પાડી તેમજ પત્રકારો સાથે ગેરવર્તન કરેલ. આ સિક્યુરિટી દ્વારા માહિતી શા માટે નહીં આપવાની વાત થઈ એ એક પ્રશ્ન ઊભો થયેલ છે. તપાસનો વિષય હવે એ છે કે દારૂની હેરાફેરીનું કામ કુરિયર દ્વારા કેટલા સમયથી ચાલી રહ્યું હતું. ફક્ત દારૂ કે કોઈ બીજી નશાકારક વસ્તુ પણ કુરિયર થતી હશે એ જોવાનું રહ્યું. આજનું યુવાધન નશાની ખાઈમાં ધકેલાતું જાય છે, ત્યારે આવી નશાની હેરાફેરી કરનાર લોકો પર સખ્ત કાર્યવાહી થવી જ જોઈએ. કનેરા ખેડા.